નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। વિસાવદર વિધાનસભા 87ના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાથી તેમની જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા નારાજ। વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા કોઈના કોઈ બાબતથી હંમેશા મીડિયામાં ચર્ચાતા રહ્યા છે, ત્યારે હાલ તેમની જ આમ આદમી પાર્ટીના વિસાવદર વિસ્તારના કાર્યકર્તાઓ ગોપાલભાઈથી જ નારાજ જોવા મળે છે। તેઓનો આક્ષેપ છે કે ગોપાલભાઈ વિકાસના કોઈ પણ કાર્ય વિસાવદર વિસ્તારમાં કર્યા નથી અને વિસાવદરના સરસઈ ગામે જે પુલનું કામ બંધ હતું તેની પણ રજૂઆત આ કાર્યકર્તાઓએ ચાલુ સરકારને કરી હતી, જેના કારણે બંધ થયેલ પુલનું કામ ફરી શરૂ થયું છે। પરંતુ હાલ ગોપાલભાઈ આ બાબતે પણ એવું કહે છે કે આ પુલના કામ શરૂ કરાવવામાં મારું યોગદાન છે। આ બાબતે પણ આ કાર્યકર્તાએ સ્પષ્ટતા કરી હતી। વિશેષમાં નારાજ આમ આદમી પાર્ટીના આ કાર્યકર્તાઓને પૂછવામાં આવેલ કે તમે કહો છો કે ગોપાલભાઈ કામ નથી કરતા, તો તમે ક્યારે વિસાવદર તાલુકાના કામ લઈને ગોપાલભાઈને મળ્યા હતા અને ગોપાલભાઈએ તે બાબતે શું જવાબ આપ્યો હતો, તો આ મુદ્દા ઉપર કાર્યકર્તાઓએ તમને થયેલ અનુભવો જણાવ્યા હતા। આમ આજે ગોપાલભાઈ ઇટાલિયાથી તેમની જ પાર્ટીના કાર્યકર્તાઓની નારાજગી જોવા મળી હતી। રિપોર્ટર આસિફ કાદરી, વિસાવદર। હાજી, આપનું નામ? કાંતિભાઈ સાવલિયા। હા કાંતિભાઈ, આપણે સરસઈના પુલ મુદ્દે આપણે રજૂઆત હતી, અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે એનો દ્રષ્ટિ છે ત્યારે તમે એ રીતના આક્ષેપોને વાત કરી રહ્યા છો કે અમે એ પુલનું કામગીરી કરાવી છે, તો આપ શું કહેશો એ વાત ઉપર? ગોપાલભાઈ ઇટાલિયા આપણે જે વિસાવદરની મોટી મોણપરીમાં જ્યારે ઇકોઝોનની મિટિંગ કરીને એ પહેલા આપણે આની રજૂઆત રૂપાલા સાહેબ અને આપણા પ્રભારી હતા ભાઈ રાઘવજીભાઈ પટેલ એને સહયોગથી આપણા કાગળિયા ગાંધીનગર ઉગલી પાછા રિવાઇઝ પોગાડ્યા અને એ પુલ ચોથા મહિનામાં ત્રીજા મહિનામાં આપણે લગભગ બીજા મહિનામાં અને ત્રીજા મહિનાને એન્ડમાં આપણને જવાબ આપ્યો કે અમે આ કાગળ બધા ઓનલાઈન ચડાવી દીધા છે અને ચોથા મહિનામાં આપણે સરસઈની પોસ્ટ ઓફિસમાં ત્યાંથી મુખ્યમંત્રી કાર્યાલયથી પેપર આવ્યું, એ પેપર આપણે ફુલાભાઈ મોહનભાઈ રીબડિયાએ છોડાવ્યું મારા નામનું, અને હું ત્યારે સુરત હતો એટલે સુરતથી આવ્યો મને એ પેપર આપ્યું અને એ પેપર પાસ થઈ ગયેલું હતું, પણ પછી આપણે ચોમાસું આવી ગયું હતું એટલે એને હિસાબે થોડોક વિલંબ થયો અને ગોપાલભાઈ જ્યારે હજી પ્રસારની શરૂઆત કરી હતી અહીંયા જે વિસાવદર તાલુકામાં પાપા પગલી પાડતા હતા એ પહેલા આ પુલ પાસ થઈ ગયો છે, એટલે આ જ્યાં ગોપાલભાઈ મિટિંગો કરે અને ગોપાલભાઈના જે કાર્યકર્તાઓ ત્યાં બોલે એટલે એ આવું પ્રશ્નો ઉપાડે કે જો સરસઈનું કામ ગોપાલભાઈએ કરાવ્યું, ખરેખર ગોપાલભાઈએ કરાવ્યું નથી, જનતાને ખોટી ગોપાલભાઈ ગુમરાહ કરે છે અને